નમસ્કાર, જોશી સરના જય શ્રી કૃષ્ણ। આજે આપણે શાળાઓ વિશે વાત કરવાના છીએ। તો પહેલા તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ કે શાળા ઘણી પ્રકારની હોય છે, બરાબર છે। એમાં આપણે શાળાની વાત કરીએ તો શાળા એટલે શું? સૌપ્રથમ તો ડીપમાં સમજીએ। શિક્ષક તરીકે, તાલીમાર્થી તરીકે તમને ખૂબ જ કામ લાગશે કે શાળાઓ કેટલી પ્રકારની હોય। તો શાળાઓ છે ઘણી બધી પ્રકારની હોય અને ઘણી બધી શાળાઓ છે તો આપણે વાત કરીએ તો જ્યારે અંગ્રેજો આપણા પર આપણને ખબર છે કે જે શિક્ષણનો ખ્યાલ લાવ્યા, બરાબર છે, તો એ સંદર્ભમાં ઘણી અત્યાર સુધીના વર્તમાન સમયની અંદર ઘણી બધી શાળાઓ પ્રવર્તી છે। તો એ શાળામાં વાત કરીએ તો પ્રાથમિક શાળાઓ હોય, માધ્યમિક શાળા હોય, ઉચ્ચ શિક્ષણ માટે ઉચ્ચ શિક્ષણ વિદ્યાલય હોય એટલે કે યુનિવર્સિટીઓ હોય, આવી રીતે અલગ અલગ છે એ જોડાયેલું છે। તો સમાજનું એક એવું સંકુલ કે જ્યાં બાળક છે કુટુંબમાંથી સીધું જ સમાજમાં જતું નથી, પરંતુ સીધું સમાજ સાથે ભળવા માટેનું વચ્ચે સેતુ સમાન, એક બંધ સમાન છે, એક કહી શકાય કે શાળા છે। તો શાળાની અંદર માત્ર ભણવું એટલું નહીં, પરંતુ બાળકો છે એકબીજાને એના સહપાઠીઓ એની સાથે તે ભણતા શીખે, પછી ધીમે ધીમે એને ખ્યાલ આવે, એકબીજાને ઉપયોગી બને અને ખ્યાલ આવે કે સમાજ અંતર્ગત આપણે ઘણું બધું છે જીવન જીવવા માટે જરૂરી છે। તો એવા નાના એવા સંકુલ, સમાજનું એક સામાજિક એવું સંકુલ, જે સમાજમાં ભળવા માટેનું સંકુલ એટલે શાળા છે। તો શાળાની વાત કરીએ તો ઘણી બધી શાળાઓ અલગ અલગ પ્રકારની જોવા મળે છે। જેમાં આપણે વાત કરીએ તો કે વ્યવસાયિક શાળા હોય, ઉચ્ચ શિક્ષણ માટે ઉચ્ચ વિદ્યાલય હોય એટલે કે યુનિવર્સિટીની લગતી શાળાઓ હોય, પછી કોઈ અલગ અલગ ધર્મને લગતી હોય એટલે કે ગુરુકુલો હોય, બરાબર છે, પછી જે કંઈ અલગ અલગ સંપ્રદાયો છે એને લગતી શાળાઓ હોય। પરંતુ આપણે મુખ્યત્વે જોવા જઈએ તો શાળાઓ આપણને બીએડના પ્રશ્ન અંતર્ગત ઉપયોગી થાય, એક શિક્ષક તરીકે ઉપયોગી થાય એવી વાત કરીએ તો આપણા માટે ઉપયોગી શાળાઓ છે અનુદાનિત શાળાઓ, સરકારી શાળા અને મોડેલ શાળા, બરાબર છે। તો આપણને ખબર છે કે જેમાં મોડેલ શાળા હોય, જિલ્લા પંચાયત હસ્તગત શાળા હોય, પૂર્ણ સરકારી શાળા હોય અને અનુદાનિત અથવા ગ્રાન્ટેડ શાળા હોય। તો આવી તમે ઘણી બધી જગ્યાએ છે તો સાંભળેલો શબ્દ હશે, તો એના વિશે આપણે થોડી વાત કરી લઈએ, તમને પરીક્ષામાં પણ ઉપયોગી લાગે 2 માર્કમાં અને તમારું છે સંકલ્પના એ પણ સ્પષ્ટ થઈ જાય। તો શાળાના પ્રકારમાં મુખ્યત્વે વાત કરીએ તો અનુદાનિત શાળા એટલે શું ને સરકારી શાળા એટલે શું? તો અનુદાનિત શાળા એટલે તમારે એટલું જ યાદ રાખવાનું કે જે સરકાર ચલાવે છે, બંને શાળાઓ સરકાર જ ચલાવે છે, પરંતુ અનુદાનિત જે શાળા હોય એમાં ટ્રસ્ટીગણ હોય, બિલ્ડિંગ ટ્રસ્ટનું હોય, સાધન સામગ્રી ટ્રસ્ટની હોય, એટલે કે જે ભૌતિક સુવિધાઓ છે એ ટ્રસ્ટગણ અથવા સંસ્થા આપતી હોય, એનો ખર્ચો એ બધું સંસ્થા દ્વારા થતો હોય, એને અપડેટ રાખવાનું કાર્ય છે એ સંસ્થા દ્વારા થતું હોય, અને જે શિક્ષકો હોય એમાં નિમણૂક પામેલા હોય એનો પગાર છે એ કોણ ચૂકવતું હોય? તો કે સરકાર ચૂકવતી હોય। તો આ રીતે અનુદાનિત શાળામાં યાદ રાખજો કે સરકાર પ્લસ ટ્રસ્ટ આ બંનેના સહયોગથી ચાલતી હોય એને અનુદાનિત શાળા કહેવામાં આવે છે, કે જેમાં સંચાલક મંડળ છે બિલ્ડિંગ કે જે ભૌતિક સુવિધાઓ હોય એના દેખરેખમાં સંચાલક હોય છે, પરંતુ હમણાં નિયમો બદલાતા પછી ધીમે ધીમે જે શિક્ષક ભરતીમાં પણ ખબર છે કે ટેટ આવી ગઈ છે। પ્રથમ જે ભરતીનો જે અવકાશ હતો એ પણ એમની સંસ્થાના સંચાલક મંડળના 2 સભ્યો, સભ્ય સચિવ અને 2 અન્ય આવી રીતના જે બોર્ડના સભ્યો છે એમ કરીને નિયુક્ત થતી। તમને ખ્યાલ હશે આપણા હાઈસ્કૂલના શિક્ષકો કે કોઈ શાળાના શિક્ષકો છે એ ટેટ કાર્ડ વગર લાગેલા હોય તેને પૂછજો એટલે ખ્યાલ આવશે, તેમાં સંચાલક મંડળનો ફાળો હતો। પણ હમણાં જે ટેટ કાર્ડના સમયગાળા બાદ આપણને ખબર છે કે અનુદાનિત શાળાઓમાં શિક્ષકોનો ભરતી પ્રશ્ને આવા બધા વિલંબો થતા હોય, તેમાં આ બધા પણ કારણો જવાબદાર હોય કે જે એમની પાસે પાવર વીટો હતો એ હવે સરકારના હાથમાં જે રહી ગયું છે કે પગાર સરકાર ચૂકવતી, સરકારે નક્કી કર્યું કે અમે નિમણૂક પણ અમે શિક્ષકોની અમે જ કરીએ। તો હવે તમે ક્યાંક ગ્રાન્ટેડ અથવા અનુદાનિત શાળાઓ અથવા ગ્રાન્ટેડ હાઈસ્કૂલ સાંભળશો એટલે તમને સંકલ્પના સ્પષ્ટ થઈ જશે। બીજી છે સરકારી શાળા। તો સરકારી શાળામાં વાત કરીએ તો સરકારી શાળા એટલે એવી શાળા કે જે સરકાર દ્વારા, સરકારનો સ્ટાફ, સરકારનું બિલ્ડિંગ, સરકારની જમીન, સરકારી જે કાંઈ ભૌતિક સુવિધાઓ અપાતી હોય એ સરકાર આપે છે, એટલે બધું જ સરકાર હસ્તગત હોય એને સરકારી શાળા કહેવાય છે। બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત તમને ઘણી વખત આ રીતે પ્રશ્ન પણ પૂછાતા હોય છે, એના માટે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોડાય છે એના માટે ઉપયોગી પ્રશ્ન છે અને ઘણી વખત આવી રીતના 2-4 માર્કમાં પૂછી લેતા હોય અને એના અંતર્ગત પણ આપણે ઉપયોગી થાય તો વાત કરીએ તો અનુદાનિત એટલે કે રાજ્ય સરકાર દ્વારા અનુદાનમાં આર્થિક ભંડોળ પ્રાથમિક શાળાને કે હાઈસ્કૂલને વિવિધ પ્રકારની ગ્રાન્ટ અનુદાન દ્વારા ચલાવવામાં આવે છે, જેમાં સ્થાનિક ટ્રસ્ટો દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ
શૈક્ષણિક સંસ્થાઓ છે એ જાળવણી માટે વાપરે છે, સુવિધાઓ ઊભી કરે છે, જેમાં બ્લેકબોર્ડ થી લઈને ઇમારત સુધીનું વિકસાવવાની જવાબદારી ટ્રસ્ટ મંડળની હોય છે અને સરકારના જે અનુદાન દ્વારા ચાલતી હોય છે જેમાં ટ્રસ્ટ મંડળ છે એ આ ભૌતિક સુવિધાઓમાં નિર્ણય લે છે. અને અનુદાનિત શાળામાં મોટા ભાગે આપણે જોઈએ તો હવે ઘટાડાના લીધે ઘણી બધી ગ્રાન્ટેડ હાઈસ્કૂલો તમે જો આજુબાજુમાં બંધ થતી જોવા મળે છે. આ એક સમસ્યા થતી જાય છે. તો ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં ગ્રાન્ટેડમાં સંસ્થા એટલે કે સંચાલક મંડળ પ્લસ સરકાર બંને જવાબદાર, બંનેના સહયોગથી ચાલે છે અને સરકારી શાળામાં માત્ર સરકારના સહયોગથી ચાલે છે. આમ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની જોગવાઈ અનુસાર પ્રાથમિક શિક્ષણ અંગેની સત્તાઓ સરકાર પાસે હોવાથી વિવિધ અનુદાનિત પ્રાથમિક શાળાને શિક્ષણનું સ્તર સુધારવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે. બરાબર છે. તો આ એક અધિનિયમ યાદ રાખજો 1947. તો જે અનુદાનિત જે શાળાઓ માટે છે એ જોવા મળે છે. તો સરકારી શાળા માટેનો કયો અધિનિયમ છે એ પણ યાદ રાખી લો કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1949 ની જોગવાઈ અનુસાર દરેક રાજ્ય સરકાર દ્વારા 1 થી 7 કે 1 થી 8 ધોરણ, અત્યારે 1 થી 8 બની ગયું છે, જેમાં મફત અને ફરજિયાત શિક્ષણની જે જોગવાઈ રહેલી છે એના અંતર્ગત આજે વર્તમાન સમયમાં 34 થી 35 હજાર જેટલી શાળાઓ છે એ સરકાર દ્વારા જે છે સ્થપાયેલી છે અને જેને પૂર્ણ અથવા સરકારી શાળાઓ કહેવામાં આવે છે. તો આ ખ્યાલ આવી ગયો તમને અનુદાનિત અને સરકારી. હવે જો જિલ્લા પસંદ એટલે કે જિલ્લા પંચાયત હસ્તક જે શાળાઓ રહેલી છે તે, તો આ જિલ્લા પંચાયત નામ ઉપરથી તમને ખ્યાલ આવે છે કે જિલ્લાના એરિયામાં જે શાળા આવતી હોય એવી જિલ્લાના હસ્તક જે હોય એ જિલ્લા પંચાયત હસ્તકની શાળા કહેવાય છે. જે સંપૂર્ણ જે સંચાલન છે જિલ્લા પંચાયત કરતી હોય છે. તો જેમાં આપણે જોવા જઈએ તો જિલ્લા પંચાયત દ્વારા તેનું સ્થાનિક સ્તરે સંચાલન કરવામાં આવે છે અને જેમાં પ્રાથમિક શાળા હોય તો અંતર્ગત જે વિદ્યાશાળાની ભરતીઓ હસ્તક કરવામાં આવે છે અને શાળામાં સરકારી તેમજ અનુદાનિતની જેમ 1 થી 8 ધોરણ સુધી વિદ્યાર્થીઓ પાસે કોઈ પણ ટ્યુશન ફી લેવામાં આવતી નથી અથવા હોય તો પણ તે નજીવી પ્રકારની ફી હોય છે. પ્રાઇવેટ જેટલી ફી ઉચ્ચ કક્ષાની હોતી નથી. જેમાં વિદ્યાર્થીઓને આર્થિક પછાત બાળકોને સ્કોલરશીપો પણ મળવા પાત્ર છે. એટલે સરકારી પૂર્ણ શાળા હોય એમાં સ્કોલરશિપ જેમ મળે છે, જે પાઠ્યપુસ્તકો મળે છે, એમ જિલ્લા પંચાયત હસ્તગત શાળાઓમાં પણ આ તમને જોવા મળશે. અને આવી શાળાઓ ધીમે ધીમે બંધ થઈ રહી છે. તો બધાને એક જ વસ્તુ કે ગ્રાન્ટેડ અને સરકારીમાં તમે એડમિશન લો, બને ત્યાં સુધી સેલ્ફ ફાઇનાન્સ છે તો આપણા વાલીઓ છે બરાબર પરિપક્વ હોય તો વાંધો નહીં, નહીંતર ગ્રાન્ટેડ અથવા સરકારી શાળામાં આગ્રહ રાખો તમારું એડમિશન લેવાનું. બરાબર છે. આ સમજાઈ ગઈ. તો હવે આપણે જોઈએ મોડેલ સ્કૂલ. આ આપણા માટે ખૂબ ઉપયોગી છે. મોડેલ સ્કૂલ આપણે બીએડ સેમ 2 અંતર્ગત ખૂબ ઉપયોગી પોઈન્ટ કહી શકાય. તો મોડેલ શાળા એટલે કેવી? તો મોડેલ નામ ઉપરથી યાદ રાખવાનું, મોડેલ શાળાઓ એટલે એવી શાળાઓ કે જેમાં ગુજરાત સરકારે આપણે ગુજરાતમાં અત્યારે ઉપયોગી છે એના માટે કહેવાનું કે મોડેલ એટલે કે મોડેલ તરીકે જોવે કે જે આ શાળા છે ને એના જેવી બધી શાળાઓ હોવી જોઈએ. આ જો કેટલું મોડેલ છે એ અલગ હોય. બરાબર છે. એટલે મોડેલ સ્વરૂપે બહાર પાડી છે કે પ્રાઇવેટ સંસ્થા જેવું એનું બિલ્ડિંગ પણ એવું, એનું કન્સ્ટ્રક્શન પણ એવું, એનો સ્ટાફ પણ એવો અને જે કાંઈ લાગુ પાડવાનું હોય એ સૌપ્રથમ મોડેલ સ્કૂલમાં લાગુ પાડે. કારણ કે મોડેલ છે, પછી સક્સેસ જાય અને એમ લાગે કે ના બરાબર છે આ આપણે અભ્યાસક્રમ હોય તોય ભલે, કોઈ નવી મેથડ હોય તોય ભલે, કોઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો હોય તો પણ ભલે, તો એ મોડેલ સ્કૂલ અંતર્ગત છે એ લાગુ પાડવામાં આવતું હોય છે. અને મોડેલ સ્કૂલની અંતર્ગત કેવા એડમિશનો લેવાય તો કે એમાં એક ટેસ્ટ લેવામાં આવે. ગ્રામીણ કક્ષાના જે ઉચ્ચ વિદ્યા અથવા ઉચ્ચ કક્ષાના હોશિયાર હોય એનું પરિણામ જોવે, એના આધારે મેરિટ બને અને મેરિટ દ્વારા મોડેલ સ્કૂલમાં પ્રવેશ મળતો હોય છે. તો મોડેલ સ્કૂલ યોજના રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક રીતે આપણે કહી શકાય કે જેમાં EBB દ્વારા સુયોજિત કરવાની દરખાસ્ત કરવામાં આવેલી હતી, જેમાં ભારત સરકારના ટેકાથી જોડાણ કરવામાં આવ્યું. એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના સંયુક્ત પ્રયાસોથી મોડેલ શાળા યોજના છે એ શરૂ કરી છે અને જેમાં 6000 જેટલી મોડેલ શાળાઓ આજે સુયોજિત દ્વારા પ્રતિભાશાળી બાળકો, જો મેં કીધું ગ્રામીણ કક્ષાના અને કેવા પ્રતિભાશાળી એટલે કે હોશિયાર બાળકો છે એને ગુણવત્તા શિક્ષણ પૂરું પાડવા માટેનો ધ્યેય છે એ આ શાળાનો રહેલો છે. દરેક બ્લોકમાં ઓછામાં ઓછી એક સારી ગુણવત્તા વરિષ્ઠ માધ્યમિક શાળા હોવી જોઈએ. આપણને ખબર છે કે જેમાં 6000 જેટલી શાળાઓ છે એમાં દરેક બ્લોકમાં એટલે કે એક એવા જિલ્લાના અંતર્ગત એક એવી શાળા તમને જોવા મળશે કે જે પ્રાઇવેટ કક્ષાની હોય પણ એ સંચાલન છે સરકાર દ્વારા થતું હોય, જે તમે સાંભળ્યું હશે મોડેલ સ્કૂલ. તો મોડેલ સ્કૂલમાં આવા હોશિયાર વિદ્યાર્થીઓ માટે સરકારનો એક અભિગમ છે, જેમાં નવીન અભ્યાસક્રમ, શિક્ષણ શાસ્ત્ર બહાર પ્રયત્ન કરવામાં આવતી સુવિધાઓ
પછી અભ્યાસક્રમ મૂલ્યાંકન અને શાળા વહીવટી મોડેલ તરીકે અમલીકરણ કરવા માટેની આ શાળા રહેલી છે. આ યોજનામાં રાજ્ય સરકાર દ્વારા ઘણા શૈક્ષણિક પછાત બ્લોકો કે જેમાં 3500 શાળાઓ અને શૈક્ષણિક પછાત નથી તેવા બ્લોકો જાહેર ભાગીદારી હેઠળ 2500 શાળાઓ બાકી સુયોજિત વિચાર કરાવે છે. એટલે રાજ્ય સરકાર દ્વારા જૂથને આવરી લેવામાં આવ્યા, જેમાં મોડેલ શાળા સ્થાપવા માટે રાજ્ય ક્ષેત્રમાં ઘટક સરકારો 2009-10 થી અમલમાં આવી રહી છે. એટલે કે 2009 ને 10 થી આ પ્રયાસ શરૂ કર્યો છે અને આજે ધીમે ધીમે મોડેલ સ્કૂલો છે તે તમે જોવા મળશે કે જેમાં ધીમે ધીમે 2012-13 થી શરૂ કરવામાં આવી હતી. 2009-10 માં એનો પ્રયાસ કરવામાં આવ્યો, અમલમાં મૂકી અને ત્યાર પછી બધું સ્ટ્રક્ચર તૈયાર થયું અને જે કાયદેસર આપણે શાળાઓ છે 2012-13 થી આવી મોડેલ સ્કૂલો શરૂ કરવામાં આવી. જો કે મંત્રાલય દ્વારા ત્યારબાદ વધુ પ્રક્રિયા કરવા માટે મોડેલ શાળાઓ યોજનાના ઘટક સમીક્ષા હાથ કરવાનો નિર્ણય છે એ કર્યો છે અને જેમાં ક્રિયા કોઈ ભવિષ્યની અલબત્ત એના પરિણામ સ્વરૂપે સમીક્ષા પરિણામ ઉપર આધાર રાખે છે. એટલે કે આની સમીક્ષા કરે, મોડેલ સ્કૂલો બહાર પાડી દીધી છે, અમલમાં મૂકી દીધી છે અને એની સમીક્ષા કરે અને એનું રિઝલ્ટ મળે છે કે નહીં, તો પછી આ ધીમે ધીમે છે એનું અમલીકરણ કોઈ પણ અભ્યાસક્રમ હોય તો ભલે, કોઈ મેથડ હોય તો ભલે અને જે તેજસ્વી વિદ્યાર્થી હોય એને સ્કોલરશિપ દ્વારા એડમિશન મળતું હોય છે. તો આમાં તમે જુઓ તો હજી ઘણી બધી શાળાઓ પણ તો આપણે આગળ તમે કહેશો અને સારો વિડીયો લાગે તો કોમેન્ટ કરજો. તો જવાહર નવોદય વિદ્યાલયો છે, બરાબર, કસ્તુરબા ગાંધી વિદ્યાલયો છે, આવી વિદ્યાલયો પણ આપણે બાકી રહી જાય છે, પરંતુ વિડીયો લાંબો ન થાય એના માટે આપણે આટલી શાળાઓ અત્યારે રાખીએ. જો વિડીયો ગમે તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કાંઈ હોય તો કોમેન્ટમાં કહેજો કે આ ટોપિક ભણાવો અને કાંઈ પ્રશ્ન હોય કે કાંઈ મર્યાદા હોય તે પણ જણાવવા વિનંતી. જોશી સરના જય શ્રી કૃષ્ણ. આવજો.